જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા। રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલના ભાગરૂપે ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે। ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે જવાહર મેદાન ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં 100 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે। સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોયઝ, ડેરી પ્રોડક્ટ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સનું સ્વસહાય જૂથની મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા વેચાણ કરવામાં આવશે। આ ઉપરાંત દૂધની પ્રોડક્ટ, હેલ્ધી ફૂડ, મિલેટ, ખાખરા, પાપડ, અથાણા, મસાલા વગેરે પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવશે। આમ આ મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે। સશક્ત નારી મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 48, કૃષિ વિભાગના 13, મહિલા આર્થિક વિકાસ નિગમના 7 તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર 9, મહિલા આર્થિક વિકાસ નિગમ 7, ભાવનગર મહાનગરપાલિકા 15, કોઓપરેટિવ 3 અને વન વિભાગમાંથી 1 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યા છે। આ મેળો ભાવનગર જિલ્લાની અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે। આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનો છે। આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ તેમજ અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિત જિલ્લા અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્વસહાય જૂથ તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।